હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય કોમ્પ્યુટર, ચેપ્ટર નંબર 12, પ્રવેશ, નિવેશ, નિર્ગમ પ્રક્રિયાઓનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, નિવેશ એટલે શું? પહેલાં તો નિવેશ એટલે ઇનપુટ, એટલે કે કીબોર્ડ કે પછી માઉસ વડે આપણે જે ડેટા આપીએ છીએ અને એ ડેટા જે વાંચવો પડે તો એને શું કહેવાય? નિવેશ કહેવામાં આવે. અને નિર્ગમ એટલે શું? તો નિર્ગમ એટલે મોનિટર અથવા તો પ્રિન્ટર જેવા સાધનો, આઉટપુટ સાધનો પર ડેટા દર્શાવવો. તો આ બંને વસ્તુઓની જે સુવિધા આપે છે, નિવેશ કરવાની એટલે તે વિગતો વાંચવાની, અને નિર્ગમ એટલે કે આઉટપુટ દર્શાવવાની, એને આપણે શું કહીશું? ઇનપુટ વાંચવાની ક્રિયાઓને ઇનપુટ ઓપરેશન કહેવામાં આવે છે. હવે ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાઓને આપણે શું કહીએ? આઈઓ પ્રક્રિયાઓ. આઈઓ પ્રક્રિયાઓ એટલે ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ પ્રોસેસ. ઇનપુટ અને આઉટપુટ ક્રિયાઓના અમલ માટે આપણી પાસે કોઈ આંતરપ્રસ્થાપિત વિધાન નથી. એટલા માટે એના માટે શું કરવું પડે? તો ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાઓ માટે ઇનપુટ આઉટપુટ આંતરપ્રસ્થાપિત લાઇબ્રેરી પ્રોગ્રામ આપણને આપવામાં આવેલી છે. લાઇબ્રેરી પ્રોગ્રામ જે કયું છે? આ પ્રમાણે છે: હેશ include એક મિનિટ. Has include studio dot h. આ છે આપણી આંતરપ્રસ્થાપિત લાઇબ્રેરી પ્રોગ્રામ ઇનપુટ આઉટપુટ માટેની ફાઇલ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ આઈઓ પ્રક્રિયાઓ વિધેય દ્વારા આપણે શું કરી શકીશું? ગેટ CHR, ગેટ CH, ગેટ S, scanf, printf, put CHR, put C અને put વિધેયો આપણે કેવી રીતના કરવાના છીએ તે આ ચેપ્ટરમાં શીખવા જઈ રહ્યા છે. પ્રોગ્રામમાં આપણે જ્યારે ડેટા ઉપર પ્રક્રિયા કરવા માટે આપણે શું કરીશું? ચલનો ઉપયોગ કરવામાં આવે છે. ચલને ઇનપુટ આપવા માટેની મુખ્ય બે રીત. એક રીત એસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે આપણે નંબર ઇઝ ઇક્વલ્સ ટુ 5, એ ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને એ ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો આપણે એમાં શું કરીશું? એ ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો આપણો જે આ બે નામની સંખ્યાનો સંગ્રહ કયા ચલમાં થશે? એ નામના ચલમાં. અને બીજી રીત કઈ? તો આપણે ઉપયોગકર્તાઓ આપેલ ડેટા વાંચવામાં આવે
અને ઇનપુટ પ્રક્રિયા માટે કોઈ આંતરપ્રસ્તાવિત વિધેયનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે આંતરપ્રસ્તાપિત ઇનપુટ વિધેયની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે ઇનપુટ સાધનો કયા કયા છે આપણી પાસે? કોઈ કહેશે મને? આપણી પાસે ઇનપુટ સાધન છે કીબોર્ડ અને માઉસ. તો સી ભાષા ઇનપુટ સંબંધિત ઘણા વિધેયો પૂરા પાડે છે જેનો સી લાઇબ્રેરી દ્વારા સંગ્રહ થયેલો હોય છે. સી લાઇબ્રેરીમાં આવેલા કોઈપણ આંતરપ્રસ્તાપિત વિધેયનો ઉપયોગ કરવા માટે આપણે શું ઉપયોગ કરવો પડે? હેઝ ઇન્ક્લુડ. એટલે પ્રોગ્રામની શરૂઆતમાં જે તે લાઇબ્રેરી ફાઇલ આપણે ઉમેરવી હોય તો આપણે પ્રોગ્રામની શરૂઆતમાં એક વિધાન નોંધ્યું છે. બધાએ ધ્યાન આપેલું? આ વિધાન હતું, મેં તમને જે આગળ બતાવ્યું. હેઝ ઇન્ક્લુડ studio.h. studio.h એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. જો અહીંયા નીચે લખેલું છે. આ હેડર ફાઇલ શા માટે આપણે કોલ કરાવવી પડે છે, ઇન્ક્લુડ કરવી પડે છે? કારણ કે આપણી પાસે ઇનપુટ આઉટપુટ સંબંધિત જેટલા પણ વિધેયોનો સમાવેશ કરવાનો હોય, એ જેટલી પણ પ્રોસેસ બતાવવાની હોય, તો એ બધી વિધેયનો હેડર ફાઇલમાં સમાવેશ કરવામાં આવે છે. આપણે લખીએ છીએ printf, scanf. તો printf એટલે એ જે આઉટપુટ છે તે મોનિટર અથવા તો પ્રિન્ટર પર દર્શાવે. scanf એટલે આપણે જે ઇનપુટ આપીએ છીએ તે એ વાંચી લે, કીબોર્ડ પરથી મળેલું. એટલા માટે આપણે દરેક પ્રોગ્રામની ઉપર આ ફાઇલનો ઉમેરો કરાવીએ છીએ. હેઝ ઇન્ક્લુડ વિધાન studio.h ફાઇલને શોધી તેની વિગતો પ્રોગ્રામની શરૂઆતના ઉમેરીને કમ્પાઇલરને સૂચના આપે છે કે ભાઈ આ વિગતોને તમે કમ્પાઇલરમાં ઉમેરી દો, જેથી આપણે જે પ્રોગ્રામનો એક ભાગ બની ગયો છે અત્યારે આ હેડર ફાઇલ. સી લાઇબ્રેરી વિધેયના પ્રકરણમાં કરવામાં આવેલી અહીંયા એક વિધેય ધ્યાન રાખજો કે scanf વિધેયનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેટલાક કોમ્પ્યુટરોમાં આ હેડર ફાઇલ ઉમેરવી જરૂરી હોતી નથી. કેટલાક જ કોમ્પ્યુટરો એવા છે જે scanf એમનેમ લઈ લે છે, એને માટે આ હેડર ફાઇલની જરૂર પડતી નથી, પણ આપણે તો દરેક પ્રેક્ટિકલમાં ફાઇલ ઉમેરી છે. ચાલો, એક આંતરપ્રસ્થાપિત વિધેય છે getchr એ ફાઇલનું. જ્યારે આપણે પ્રોગ્રામનો અમલ કરતી વખતે ફક્ત એક અક્ષર વાંચવો હોય તો એને માટે getchr વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. આની વાક્યરચના શું છે? તો વેરિયેબલ નેમ getchr. વેરિયેબલ નેમ એ કેરેક્ટર ડેટા ટાઈપ ધરાવતો સી ભાષામાં માન્ય કોઈ પણ ચલ છે. અને getchr વિધેયનો કોઈ પ્રાચલ આપવામાં આવતા નથી. એટલે એનો અમલ કરવામાં આવે ત્યારે એ શું કરશે? એક અક્ષર વાંચી લેશે અને આ વિધેય int પરત કરે છે, જે આપેલા અક્ષરનો શું હોય? ASCII કોડ હોય છે. પરંતુ ઉપયોગકર્તાએ ઇનપુટને કેરેક્ટર ચલમાં સંગ્રહ કરી શકે છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે તે આપણે સમજીએ. જો આ ચેપ્ટરનું પહેલું પ્રેક્ટિકલ છે, એમાં getchr ફંક્શનનો ઉપયોગ કરેલો છે. પહેલી લાઈનમાં લખેલું છે include studio.h void main character is equals to answer. printf would you like to study, yes or no? Yes for yes or N for no. આન્સર એટલે જે
આન્સર જે છે તે ગેટ CHR એટલે એક જ કેરેક્ટર લેશે. ઇફ આન્સર ઇઝ ઇક્વલ ટુ યસ, if answer is equals to capital Y, otherwise small y, to printf you like to study, you go to classroom. Else you do not like to study, you go playground. ઓકે, હવે આનું આઉટપુટ આપણે કરીશું. તો આપણે અહીંયા જોઈશું, તો અહીંયા આપણને દર્શાવશે કે તમને બે વસ્તુ પૂછશે, વાય અથવા તો એન, અને પછી તમે આન્સર આપશો યસ, તો તમને દર્શાવશે આ લાઈન, આ જે લાઈન છે તે. જો તમે એન દર્શાવશો તો તમને પ્લેગ્રાઉન્ડ વાળો સંદેશો દર્શાવશે. ગેટ CH. વિદ્યાર્થી મિત્રો, ગેટ CH વિધેયનો ઉપયોગ પણ એક અક્ષર મેળવવા માટે જ આપણે કરી શકાય છે. ગેટ CH અને ગેટ CH વચ્ચેનો તફાવત એ છે કે અક્ષર સ્ક્રીન પર દર્શાવવામાં આવતો નથી. બાય ચાન્સ તમે કોઈ પાસવર્ડ ઉમેરતા હો તો તમે ગેટ CHનો ઉપયોગ કરી શકો, જેથી તમને એ અક્ષર જે ટાઈપ કરે છે તે સ્ક્રીન પર દર્શાવવામાં આવશે નહીં. આપણે ગેટ CHRની જગ્યાએ ગેટ CHનો ઉપયોગ સાથે બદલીને આપણે એને સુધારી શકીએ છીએ. એટલે એ પ્રેક્ટિકલ કરી શકો છો તમે. ત્યાર પછી છે ગેટ C. ગેટ CHR ગેટ C વિધેયની જેમ એક અક્ષર મેળવવા માટે કરવામાં આવે છે. ગેટ C માં તફાવત એ છે કે ગેટ C ઇનપુટ સાધનને બદલે ફાઇલમાં રહેલા અક્ષરને વાંચે છે. બરાબર છે? એટલે ગેટ C આપણી પાસે અત્યારે ચર્ચામાં નથી વધારવું પડતો. ગેટ S. ગેટ S વિધેય એક સમયે એક અક્ષર મેળવી શકાય તે માટે ગેટ CH, ગેટ CH, ગેટ CHR, ગેટ CH અને ગેટ C વિધેયનો આપણે અભ્યાસ કરેલો. પણ જ્યારે આપણે અક્ષરોનું જૂથ મેળવવું હોય, એટલે કે ઘણા બધા અક્ષરોની એક સ્ટ્રિંગ મેળવવી હોય, તો આપણે શું કરવું પડે? ગેટ S વિધેયનો ઉપયોગ કરવો પડે. ગેટ S એટલે ગેટ સ્ટ્રિંગ. ગેટ S વેરિયેબલ નેમ, આ એની વાક્ય રચના. ગેટ S વિધેય કિંમત તરીકે શું લે? એક સ્ટ્રિંગ સ્વીકારે છે. વેરિયેબલ નેમ એ અક્ષરોનો એરે છે. એરે આપણને ખબર છે, આગળ શીખીને આવેલા છીએ આપણે. ગેટ S વિધેયનો અમલ કરવામાં આવે ત્યારે તે ઇનપુટ સાધનનો ઉપયોગ કરી ઉપયોગકર્તાએ ઉમેરેલા અક્ષરોની પ્રતીક્ષા કરે છે અને ન્યૂ લાઇન કેરેક્ટર દબાવવામાં ન આવે ત્યાં સુધી અક્ષરો મેળવવામાં આવે છે. એટલે જ્યાં સુધી તમે એન્ટર કી પ્રેસ નહીં કરો ત્યાં સુધી એને એવું જ લાગતું રહેશે કે ભાઈ હજુ અક્ષર ઉમેરાય છે. તેના અંત ભાગમાં નલ અક્ષર ઉમેરી સ્ટ્રિંગ પૂર્ણ કરવામાં આવે છે. નલ અક્ષર /o. આ વિધેયનો અમલ બાદ તમામ અક્ષરો અને અંતમાં રહેલા નલ કિંમતનો વેરિયેબલ નેમમાં સંગ્રહ કરવામાં આવે છે. હવે આપણે એવી જ ગેટ S વિધેયની વાક્ય રચના જોઈએ. ગેટ S વિધેય આપણે આમાં શું કરવાનું છે? સ્ટેટનું નામ લેવાનું છે. આપણે અહીંયા કેરેક્ટર સ્ટેટ નેમ 13 અક્ષરોનો બનાવી દીધો છે. વોટ ઇઝ યોર સ્ટેટ નેમ? તમારા રાજ્યનું નામ શું છે? ગેટ S સ્ટેટ નેમ. યોર સ્ટેટ નેમ ઇઝ સ્ટ્રિંગ છે એટલે આપણે %s લઈશું અને સ્ટેટ નેમ અને ત્યાં પ્રિન્ટ કરાવીશું. આઉટપુટ જોઈએ.
વોટ ઇઝ યોર સ્ટેટ નેમ? ગુજરાત. યોર સ્ટેટ નેમ ઇઝ ગુજરાત. આ પ્રમાણે આવશે. ઉપયોગકર્તાએ ઉમેરેલા ઇનપુટને શેમાં સ્ટેટ નેમ નામના ચલમાં સંગ્રહવામાં આવશે. પ્રિન્ટએફ વિધેય દ્વારા સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ પ્રિન્ટએફ વિધેય વિશે આપણે વધારે ચર્ચા આગળથી કરીશું. ગેટએસ વિધેય ધરાવતા કોઈપણ પ્રોગ્રામના કમ્પાઇલેશન વખતે ધ ગેટ્સ ફંક્શન ઇઝ ડેન્જરિયસ એન્ડ શુડ નોટ બી યુઝડ એવો ચેતવણી સંદેશ દર્શાવવામાં આવે છે. આ માત્ર ચેતવણી સંદેશ હોવાથી પ્રોગ્રામનું અમલીકરણ ચાલુ રાખી શકાય છે. સુગ્રથિત નિવેશ. સુગ્રથિત નિવેશ એટલે ફોર્મેટેડ ઇનપુટ. આપણે અત્યાર સુધી ગેટ CHR, ગેટ CH, ગેટ C એક અક્ષર માટેના વાપરા, ગેટ S સ્ટ્રિંગ માટે વાપરું. પરંતુ ઉપયોગ કરતા કેટલોક એવો ડેટા જેવી રીતના કે એડ્રેસ 33 મુદ્રા અમદાવાદ આવો ડેટા ઉમેરવા માંગતા હોય જેમાં પ્રથમ વિભાગમાં વિદ્યાર્થીનો અનુક્રમ, બીજા અને ત્રીજા વિભાગમાં અનુક્રમે વિદ્યાર્થીનું નામ. તો અનુક્રમ એ પૂર્ણાંક ડેટા પ્રકાર છે. બાકીનો અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ જે ડેટા છે તેના માટે સુગ્રથિત નિવેશ વિધેય નામની સુવિધા પૂરી પાડે છે. એક ફોર્મેટેડ ઇનપુટ વિધેય સ્કેનએફનો ઉપયોગ અહીંયા આપણે કરવો પડે. સ્કેનએફ. સ્કેનએફનો અર્થ શું થાય? સ્કેન ફોર્મેટેડ. આ વિધેય INT, કેરેક્ટર, ફ્લોટ વગેરે જેવા નિશ્ચિત સ્વરૂપના ડેટા ઉમેરી શકે છે. સ્કેનએફ પછી તમે જોઈ શકો છો આ રીતના સ્ટ્રિંગ. આમાં તમે ઘણા બધા વેરિયેબલ અંદર એડ કરાવી શકો છો. ચલના નામની આગળ એમ્પ્રેસ સાઇન ઉમેરવામાં આવે છે અને દરેક ચલને છૂટા પાડવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. સી ભાષામાં એમ્પ્રેસ નિશાનીને એડ્રેસ ઓફ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ અંડરલાઈન કરજો કે આ જે નિશાની છે તેને આ નામે ઓળખવામાં આવે છે. ઉપયોગકર્તા દ્વારા ઉમેરવામાં આવેલા ઇનપુટનો સંગ્રહ કરવા માટેનું સ્થાન તેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈ લઈએ વેરિયેબલ નેમ, રોલ નંબર, એની વેલ્યુ 33 અને એનું મેમરી એડ્રેસ કયું થયું 2345. સી ભાષામાં દરેક ચલને તેના નામ અને મેમરી સ્થાન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામમાં ચલનો નામનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આપણે જ્યારે કમ્પાઇલ કરીએ ત્યારે મેમરી સ્થાનનો ઉપયોગ થાય છે. એટલે એડ્રેસ ઓફ પ્રક્રિયકની આપણે વધારે પડતી ચર્ચા નથી કરવાની અત્યારે. કંટ્રોલ સ્ટ્રિંગને ફોર્મેટ સ્ટ્રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો આ કંટ્રોલ સ્ટ્રિંગને ફોર્મેટ સ્ટ્રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપયોગકર્તાએ ડેટા ઇનપુટ અનુવાદ કરવા માટે કમ્પાઇલરને મદદરૂપ બને છે. ઇનપુટ દરમિયાન ચલની કિંમતોનો ક્રમ સ્પષ્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? કંટ્રોલ સ્ટ્રિંગ. એટલે આપણે ડેટા ટાઈપની સ્પષ્ટતા કરતા અક્ષરની આગળ નિશાની ઉમેરવામાં આવે છે એટલે કંટ્રોલ સ્ટ્રિંગ. હવે આપણે કંટ્રોલ સ્ટ્રિંગનો ઉપયોગવાળો એક પ્રેક્ટિકલ જોઈશું. અહીંયા જુઓ, પ્રેક્ટિકલ નહીં, પૂર્ણાંક સંખ્યા વાંચવી. તો આપણી પાસે 3 પૂર્ણાંક સંખ્યા છે, માર્ક 1, માર્ક 2, માર્ક 3. તો આપણે આ રીતના સ્કેનએફ કરીને 3 ને ઉમેરી શકીએ છીએ. %D
સાથે ફિલ્ડનું કદ પણ નીચે જણાવ્યા મુજબ સ્પષ્ટ કરી શકાય કે %2D, %4D એટલે જો ઉપયોગ કરતા 70 1 2 3 4 સંખ્યામાં ઉમેરે તો માર્ક 1માં 70, માર્ક 2માં 1 2 3 4 સંખ્યાનો સંગ્રહ કરવામાં આવશે. એટલે કારણ કે એમાં 4D લીધા છે એટલે 4 અને આગળમાં 2D લીધા છે એટલે 2 સંખ્યા લેશે 70. આમ સ્કેનએફ વિધેયનો ઉપયોગ કરતા જો 1 2 3 4 70 સંખ્યા ઉમેરશે તો માર્ક 1માં શું કરશે? એ 12 સંખ્યાનો સમાવેશ કરશે અને માર્ક 2માં શું કરશે? 34 સંખ્યાનો સંગ્રહ કરવામાં આવશે અને 70ની જે કિંમત છે, આ છેલ્લી જે કિંમત 70, એ કિંમત નિરર્થક થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ પાર્ટ તરફ આગળ વધીશું.